संभवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, એક સમયે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે સુરત જાઓ, ત્યાં મુનિ બાવા નામના મહાન વિદ્વાન મહાત્મા છે, એની પાસે રહીને તમે સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ કરીને વહેલા આવો। સિદ્ધાંત કૌમુદી એટલે પહેલાં લઘુ કૌમુદી આવે, પછી સિદ્ધાંત કૌમુદી આવે, જેને ગ્રામર કહેવામાં આવે છે। ગુરુ આજ્ઞા શિરે ચડાવી સ્વામી જયરામ બ્રહ્મચારી આદિ 3-4 સાધુ સાથે લઈને ભાવનગરથી વહાણમાં સુરત ગયા। સુરતમાં સત્સંગીઓએ કથા વાર્તા કરવા એક નાનો ઓરડો રાખેલો હતો, એમાં સ્વામી ઉતર્યા। એ સમયે વહાણમાં જવાતું હતું ભાવનગરથી સુરત। ભાઈચંદ શેઠ આદિ હરિભક્તોને મુનિ બાવાને મળવાની અને એના પાસે સિદ્ધાંત કૌમુદી ભણવાની શ્રીજી આજ્ઞાની હકીકત કઈ સંભળાવી। એ સાંભળી સુરતના સર્વ સત્સંગીઓ કહેવા લાગ્યા કે સ્વામી, એ મુનિ બાવા મહાસમર્થ વિદ્વાન ખટ દર્શનાચાર્ય અને વેદાંતાચાર્ય છે। વ્યાકરણના તો એ મહાન પંડિત છે। એને આબુ પહાડમાં 25 વર્ષ રહી મૌન વ્રત પાડવાથી તેઓ મુનિ બાવા નામથી પ્રસિદ્ધિ પામ્યા છે। વળી વચનસિદ્ધ યોગી પુરુષ છે અને અહીંના નવાબ સાહેબના માનીતા પારસી કોટવાડ શ્રી હરદેસરના તો એ ગુરુ છે। એના વચનથી હરદેસરજીને ત્યાં પુત્ર જન્મ થતાં તેઓ મુનિ બાવાને ભગવાન માનીને પૂજે છે। તે ગામ બહાર રાજમહેલ જેવા આશ્રમમાં રહે છે। ત્યાં સંસ્કૃત ભણવાની એક વિશાળ પાઠશાળા પણ છે। તેમાં વિદ્યાર્થીઓ અને સંન્યાસીઓને પોતે જાતે ભણાવે છે। સાંજના 5 વાગે દરરોજ પોતે આશ્રમના વિશાળ ચોકમાં મોટા મંચ ઉપર બેસી જાહેર વ્યાખ્યાન આપે। હિન્દુ, મુસ્લિમ અને એના ધર્મગુરુઓ પણ એ વ્યાખ્યાન સાંભળવા જાય છે। કોઈ કોઈ વખતે ખુદ નવાબ સાહેબ અને અહીંની બ્રિટિશ કોઠીના એજન્ટ સાહેબ યુરોપિયન ત્યાં આવે છે। સંસ્કૃતમાં ને હિન્દીમાં અને ગુજરાતીમાં વ્યાખ્યાન આપે। ધર્મના વાદ વિવાદમાં કોઈ એને આજ દિવસ સુધીમાં પહોંચેલ નથી। તેઓ વયોવૃદ્ધ એટલે 100 વર્ષ ઉપરના હોવા છતાં આયુર્વેદના જ્ઞાનથી તેમજ યોગ કળાથી એક જુવાન આદમીના જેવા દ્રઢ બાંધાવાળા શરીરના દેખાય છે। લો, યોગ આવડતા હતા
અને આયુર્વેદના નિષ્ણાત હતા, જેને કારણે 100 વર્ષની આયુષ્ય હોવા છતાં યુવાન જેવા દેખાતા હતા. પ્રભાવશાળી પુરુષ છે. મંત્ર, ઔષધિ આદિ અનેક કળાઓમાં તે નિપુણ છે. સુરતની રાજા પ્રજાના તેઓ ગુરુ તરીકે પ્રસિદ્ધ હોવાથી મોટા મોટા અમીરો, ઉમરાવો, શ્રીમંતો, હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસીઓ સૌ એને પૂજે છે, સન્માને છે. તેઓ અદ્વૈતવાદી હોવાથી ઈશ્વરનું સાકારપણાનું ખંડન કરે છે. નિરાકારવાદી હતા. કાઠિયાવાડમાં જીવન મુક્તા નામે ભગવાનનો અવતાર થયો એવું સાંભળ્યા પછી તો એ વિશે જાહેર સભામાં વખતો વખત બોલી બહુ જ ચોખ્ખું ખંડન કરે છે. એમાં સ્વામિનારાયણનું તો બહુ બોલે છે. જીવન મુક્તાનો પંથ એક પાખંડી પંથ છે. વડે સત્સંગીઓના કપાળમાં તિલક ચાંદલા ભાડી એમને વચન બાણ મારી શ્રીજીના અવતારની વાતોને હસી કાઢે છે. ત્યારથી અમે કોઈ પણ સત્સંગી એમનું વ્યાખ્યાન સાંભળવા જતા નથી. માટે એના પાસે જવાથી કદી આપનું અપમાન થવાનો મોટો ભય રહેશે. કારણ કે આપ સ્વામિનારાયણના સાધુ છો એવું એના જોવામાં આવતા તરત જ શ્રીજી મહારાજની નિંદા કરશે. તમને અભ્યાસ પણ નહીં કરાવે. તેથી આપ ત્યાં ન પધારો તો ઠીક, આપ કહો તો વિદ્વાન પંડિતને, શાસ્ત્રીને અહીં તેડી લાવીએ. આપને જે કહેશો એનો અભ્યાસ કરાવશે. આ સુરત શહેરમાં ઘણા કાશીના ભણેલા વિદ્વાનો છે. તેને અમે આપ માટે તેડી લાવીએ. સ્વામીએ સર્વે હકીકત સાંભળી કહ્યું કે ભલે, આપણે સૌએ એ વિશે વિચાર કરીને ગોઠવણ કરશું. 1-2 દિવસ પ્રવાસનો થાક ઉતારી વિચાર કરી સ્વામીશ્રીએ એક દિવસ સાયંકાળના સમયે પોતે એક સંત સાથે લઈને પરમહંસ કહેતા સંન્યાસીના વેશે સાંજની સભામાં મુનિ બાવાના આશ્રમે ગયા. પરોક્ષના સાધુ હોય ને એ રીતે ગયા કે ખબર ન પડે ને સ્વામિનારાયણના છે. ત્યાં સત્સંગીના કહેવા મુજબ સઘળું નજરે જોયું બ્રહ્માનંદ સ્વામી. પછી જ્યાં સૌ સંન્યાસી બેઠા હતા ને ત્યાં એની સાથે શ્રોતાજન તરીકે બેસી મુનિ બાવાનું વ્યાખ્યાન સાંભળ્યું. એવી રીતે 3-4 દિવસ સુધી પોતે વ્યાખ્યાન સાંભળવા ગયા. સભામાં આવતી જતી વખતે મુનિ બાવા સમીપે જઈ નમસ્કાર કરતા. મુનિ બાવો કોઈ પરદેશી સ્વામી છે એમ જાણી પોતે પણ સામે નમસ્કાર કરતા હતા. ચોથે દિવસે પ્રવચન પૂરું થયા પછી સૌ શ્રોતા વર્ગને જવા દઈ સ્વામી શ્રી મુનિ બાવાને મળ્યા. એ વખતે એને વતન વગેરેનું પૂછતા સ્વામી હિન્દીમાં કહ્યું કે આ શરીરનો જન્મ મરુભૂમિ આબુ ડુંગરની તળેટીમાં ખાણ ગામમાં થયો છે. આબુ, દ્વારકા, સોમનાથ, રેવતાચલ વગેરે તીર્થાટન કરીને અહીં આવું છું. થોડું સંસ્કૃત જાણું છું. ભાષા કાવ્યનો અભ્યાસ પૂર્ણ કરેલ, પરંતુ વિશેષ સંસ્કૃત જ્ઞાન મેળવવાની ઈચ્છા છે. આપ શ્રીની પાઠશાળામાં આજ્ઞા આપો તો ગામમાં રહી ભિક્ષાવૃત્તિ કરી આપ શ્રી પાસે અનુકૂળ સમય પાઠ લેવા આવું. સ્વામીનો મનમોહક ચહેરો, નમ્રતા, વિનયવાન, મિલનસાર સાધુ વૃત્તિની પ્રકૃતિ જોઈ મુનિ બાવે અભ્યાસ કરાવવાની હા પાડ્યો.
સ્વામી કે હું સ્વયં પાક્યો હોવાથી સવારે ભિક્ષાવૃત્તિથી કાચું સીધું લાવી પકાવીને એક વખત ભોજન કરું છું. તેથી વખત નહીં મળતા આજે બપોર પછી સાંજના વખતે પાઠ આપો તો મને વધારે અનુકૂળ રહેશે. મને આપના શ્રવણનો પણ લાભ મળશે. એ સાંભળી મુનિબાવા કે અચ્છા ऐसा ही करो. मैंने 25 वर्ष आबू के पहाड़ पर रही, इसकी तलैटी के सब गांवों और सिरोई सब देखा है. खान गाम चारणों का है, हमने सब देखा है, वगैरह वगैरह. બીજે દિવસે સાંજના 3 બજે સ્નાન કરી પુસ્તકો લઈ એક સાધુ સાથે સ્વામી મુનિબાવાના આશ્રમે ગયા. સ્વામી તો એક વખત જે પાઠ લેતા તેમને કંઠે તરત જ થઈ જતો. બીજા વિદ્યાર્થીઓ જ્યારે એક એક પાઠ લેતા ત્યારે સ્વામી મુનિબાવા પાસે કૌમુદી, કાવ્ય, ન્યાય એ 3ના પાઠ એકઠા લેતા. તે સર્વે પાઠો બીજે દિવસે કંઠે કરી બોલી બતાવતા. તેઓને આવી ઘણી વિશાળ બુદ્ધિ, યાદશક્તિ, તર્કશક્તિ, શીઘ્ર શક્તિ ઉપરાંત રમૂજી સ્વભાવ, સાહિત્ય, સંગીત કળા, હાજર જવાબી વગેરેનો જેમ જેમ પરિચય મુનિબાવાને થતો ગયો એમ એમ મુનિબાવા સ્વામી ઉપર ઘણા પ્રસન્ન રહેવા લાગ્યા. થોડાક દિવસ જતાં સ્વામીની ઉત્તમ રીતિનીતિ, અખંડ બાલ બ્રહ્મચર્ય, વિદ્વતા ઉપર મુનિબાવાનું વિશેષ આકર્ષણ થતાં તેઓ પોતે હવે ઘણા વૃદ્ધ હોવાથી પોતાના આશ્રમની ગાદીનો વહીવટ સ્વામીને સોંપી દેવા અને આશ્રમમાં જ કાયમ તેઓને ત્યાં રાખી લેવાની મનમાં ઉમેદ રાખીને કૌમુદી વગેરે ગ્રંથોનો ખૂબ જ પ્રેમથી અભ્યાસ કરાવવા લાગ્યા. એ રીતે 1-2 મહિના સહવાસથી મુનિબાવાના મન ઉપર સ્વામીએ સંપૂર્ણ જીત મેળવી લીધી. 1-2 વખત મુનિબાવાની અસ્પષ્ટ તબિયતના કારણે મુનિબાવાની આજ્ઞાથી એ આશ્રમના મહંત મંચ ઉપરથી સ્વામીએ વ્યાખ્યાનો પણ કરેલા. તેથી સુરતની જનતા પણ સ્વામીને ઘણી ચાહવા લાગી. આવા ત્યાગી વિદ્વાન પુરુષ મુનિબાવાની ગાદીના વારસા માટે યોગ્ય છે એમ શ્રોતાજનો પણ બોલવા લાગ્યા. તેમજ મુનિબાવા પણ ભારે માનવ મેદનીમાં સ્વામીશ્રીની અદ્ભુત શક્તિના વખતો વખત વખાણ કરવા લાગ્યા. એટલું જ નહીં પણ મારા સ્થાનને લાયક, મારા સ્થાનને દીપાવે એવા મારા તમામ વિદ્વાન વિદ્યાર્થીઓ અને ત્યાગી પુરુષોમાં એક જ બ્રહ્મમુનિ જ લાયક છે એમ કહી સંતોષ જણાવવા લાગ્યા. એક દિન આ રીતે દિન પ્રતિદિન સ્વામી તરફ વધુ ને વધુ એમનું મન ઢળવા લાગ્યું. એક સમયે સ્વામી સાથે મુનિબાવાને બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ સૂત્ર ઉપર ચર્ચા થતાં સ્વામીએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપોને શ્રીજી થકી સમજ્યા હતા એમ ભીન ભીન કરી બતાવ્યા. આ જગત સઘળું માયામય છે. માયિક જગતમાં રહેતા જીવો ભલે તે કદી અનેક સિદ્ધિઓ પામી ઈશ્વર જેવા ઐશ્વર્યવાન જણાતા હોય તો પણ પ્રગટ ભગવાનના સંબંધ વિનાના એ બધા માયાના દાસ છે એમ કહી નીચેના સ્વરચિત 5 છપઈ છંદ મુનિબાવાને સંભળાવ્યા. કોઉ કરત ઉપવાસ, કોઈ કન ખાતય લૂના, કોઉ ખાત ફળ કંદ, કોઉ બોલત કોઉ મુના,
કોવું ટાઢે તપ કરત, કોવું ઊંધે શિર ઝૂલે, મન ક્રતકુ સત્યમાન મોક્ષ માર્ગ સે ભૂલે, વાસના હૃદય ત્યાગે વિના વિફલ કરત વનવાસ હે, કહે બ્રહ્મ મુનિ હરિ પ્રગટ બિન સબ માયા કે દાસ હે. આ બધું કરે પણ પ્રગટ ભગવાન મળ્યા વિના આ બધું નકામું છે. મુખ ચાર વેદ યરુ શાસ્ત્ર ખટ, અહોનિશ રખત અભ્યાસ હે, કહે બ્રહ્મ મુનિ હરિ પ્રગટ બિન સખ માયા કે દાસ હે. બધાય માયાના દાસ છે. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ મુનિ બાવાને બધી વાત કરે છે. મુનિ બાવા વિચાર કરે છે કે મેં કોઈ દી આવું આને ભણાયું નથી અને આ પ્રગટ ભગવાનની વાતો ક્યાંથી લઈ આવ્યો એમ. માત્ર નિરાકાર બ્રહ્મની ઉપાસના રૂપી ઢાંકણ હૃદયના પ્રકાશને ઢાંકી રહેલ હતું. શ્રીજી વચનામૃતમાં કહે કે જેના પાસે એક શ્લોક શીખ્યા હોય એનો ઉપકાર કદી ભૂલવો નહીં. તેથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મુનિ બાબા પાસેથી કૌમુદી વગેરે ભણ્યા હોવાથી ગુરુ દક્ષિણામાં પંચામૃત જેવા ઉપરના 5 છપઈ છંદો મુનિ બાવાને ભેટ ધરી. પરમાણાના ડગલા જેવા 5 છપઈમાં વર્ણવેલી વસ્તુ મુનિ બાવાને બરાબર બંધ બેસતી થઈ ગઈ. સ્વામી રચિત છપઈ કાવ્ય સાંભળી એકાગ્રતાથી વિચારી પોતે સંપૂર્ણ બુદ્ધિશાળી ભ્રષ્ટ આત્મા હોવાથી તેઓ તરત જ સઘળું સમજી જતા અંતર આત્મામાં વિચાર કરતા જણાયું કે જીવનું આત્યંતિક કલ્યાણ પ્રગટ ભગવાનને મળ્યા વિના થવું મુશ્કેલ છે. સિદ્ધાઈ મળવાથી કે અનેક વિદ્યા સંપાદન કરવાથી જગતમાં કીર્તિ વધે તેમ માયાનું બંધન પણ વિશેષ વધતું જાય. પરંતુ આ કળિયુગમાં પ્રગટ ભગવાન હવે ક્યાંથી મળે? સ્વામીશ્રીએ પ્રથમ તો યદા યદા એ ધર્મસ્ય પરિત્રાણાય સાધુનામ વગેરે ગીતા વાક્યોને શ્રુતિ સ્મૃતિના અનેક પ્રમાણોથી ઈશ્વર પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે એવી માન્યતા અભ્યાસ કરતાં કરતાં પ્રસંગોપાત ચર્ચાઓ થતાં મુનિ બાવાને કરાવી હતી. આ લોકો બધા એવું માનતા હતા કળિયુગમાં અવતાર થાય જ નહીં એમ, 3 યુગમાં જ અવતાર થાય છે. બ્રહ્માનંદ સ્વામી કે ભગવદ્ ગીતામાં કહે છે કે યદા યદા એ અધર્મ વધે ત્યારે ગમે તે યુગમાં પણ ભગવાન અવતાર ધારણ કરે છે. એ હૃદય બીજ ઉપર છપઈ છંદોરૂપી જળ સિંચન થતાં પ્રગટ ભગવાનને મળવાની આકાંક્ષા રૂપી અંકુરો ઉગી નીકળ્યા. એમના તપોબળે કે પૂર્વના બલિષ્ઠ મહાન સંસ્કારોથી પ્રગટ ભગવાનને મેળવવા મુનિ બાવાને તાલાવેલી લાગી. તેથી તેઓ સ્વામીને કહેવા લાગ્યા કે બ્રહ્મની પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર હવે મારી ઉત્તર અવસ્થામાં મને ક્યાંથી મળે? એ દિશામાં મેં પ્રથમ પ્રયાસ ન કર્યો તેનો મને હવે ઘણો પસ્તાવો થાય છે. લો, આ અવતાર તો હું 100 વર્ષ જીવ્યો છતાં એણે ગયો. હવે ખ્યાલ આવ્યો કે સાકાર ભગવાન વિના કલ્યાણ થતું નથી. 10 દાયકાઓની ઉંમરમાં હું જે નહોતો જાણી શક્યો તે માત્ર 3 માસમાં તમારા સત્સંગ સમાગમ જાણી શક્યો છું. પણ હવે શું ઉપાય? એમ કહીને ઉદાસી થઈ ગયા. સ્વામી એ વખતે નિધડક થઈને મુનિ બાવાને કહ્યું, મુનિ મહારાજ, આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન અને એના સંતો કાયમ વિચરે છે, પણ એને ઓળખવા જોઈએ. એ ભગવાન કેવા છે
જન્મ ધરતે થકે પણ અજન્મા છે, દેહને મુક્તે થકે પણ અજર અમર છે, નિરંજન છે, કહેતા માયાના અંજન થકી રહિત છે, મૂર્તિમાન છે, સ્વપ્રકાશી છે, એને બીજા કોઈ પ્રકાશની જરૂર નહીં, પોતાનો જ પ્રકાશ છે, પરબ્રહ્મ છે, અક્ષરાતીત છે, અનંત કોટી બ્રહ્માના આધાર છે. મનુષ્ય દેહ જે ધરવું અને મૂકવું એ તો નટવાની પેઠે ઇન્દ્રજાળ સરખું છે. અનંત કોટી અક્ષરાદિ મુક્તના નિયંતા છે, એ સર્વના સ્વામી કહેતા માલિક છે. તેઓ હાલમાં કાઠિયાવાડમાં સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, જીવન મુક્તા વગેરે નામોથી ઓળખાય છે. ધીમે ધીમે કોથળામાંથી બિલાડું કાઢ્યું. એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરી ગરડા ગામે બિરાજે છે. એમનો હું શિષ્ય છું. એ પ્રગટ ભગવાનની આજ્ઞાથી હું અહીં આપની પાસે અભ્યાસ કરવા આવ્યો છું. ઉપરનું વિવેચન થતાંમાં તો શ્રીજી મહારાજે મુનિ બાવા ઉપર કૃપા કરી પોતાનું પુરુષોત્તમપણું બતાવવાને એ ઓરડામાં દિવ્ય તેજનો પ્રકાશ શીતળ શાંત છે. તેજની ઉપમાનવ દેવા એવું તેજ રેલાવી દીધો. મુનિ બાવાને સ્વામિનારાયણ નામ સાંભળતા અલૌકિક ઐશ્વર્ય જણાતા હૃદયમાં ટાઢું થયું. સ્વામિનારાયણ બોલ્યા ને એકદમ શીતળ શાંત શેરડો પડ્યો. આખી જિંદગીમાં ન અનુભવેલો આનંદ અનુભવવા લાગ્યા. એ બ્રહ્મતેજમાં એ પ્રગટ પ્રભુની મૂર્તિ કેવી હશે વગેરે હકીકત જાણવા પ્રગટ ભગવાનની મૂર્તિની લીલાની તેમજ મહિમાની વાતો સ્વામી પાસે દરરોજ કરાવવા લાગ્યા. સ્વામીશ્રીનો કૌમુદી વગેરેનો અભ્યાસ પૂર્ણ થવા આવ્યો. ત્યાં મુનિ બાવાને પણ પ્રગટ ભગવાનની પીછાણનો અભ્યાસ પૂર્ણ થયો. બે કામ સ્વામીએ કરી લીધા. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વણીનો દિવસ હોય, હજારોની માનવ મેદની મુનિ બાવાના આશ્રમમાં ગુરુ પૂજન માટે ભેગી થઈ હતી. કારણ કે આખું સુરત એને માનતું હતું. બધા ટોટલી હિન્દુ, મુસ્લિમ, પારસી. તે સાથે અનેક સંન્યાસીઓ, વૈરાગીઓ, જંગમના સાધુઓ, જતીઓ, ફકીરો, પંડિતો, જોગીઓ, ભક્તો, રાજ્યના અમીર ઉમરાઓ, અર્ધેસર કોટવાડ વગેરે શ્રીમંતો, અન્ય વર્ણો મુનિ બાવાના આશ્રમમાં આજે મુનિ બાવા જેવા ધર્મ ધુરંધર મહાત્માના દર્શન, પૂજન, અર્ચન માટે આવી મળ્યા હતા. આજે બ્રહ્મમુનિને શ્રીજી આજ્ઞાનું પાલન કરીને શ્રીજી સિદ્ધાંતને સુરતના તાપી કિનારે રેલાવો હતો. તેથી પોતે કોણ છે, કોના શિષ્ય છે, જગતમાં હાલના વર્તમાન કાળમાં ખટ દર્શનીઓ કેવા છે, એનો ઉઘાડો ઇતિહાસ સત્ય વક્તા રૂપે વર્ણવો હતો. 7-8 મહિનાથી શ્રીજીના દર્શનનો વિયોગ હૃદયમાં ચાલતો હતો. તેમજ આશ્રમમાં રહ્યા ત્યાં સુધી બગાસું ખાતા કે છીક ખાતા સ્વામિનારાયણ શબ્દ મનમાં બોલવો પડતો હતો. આજે પ્રસિદ્ધ થઈ અને સહજાનંદ સ્વામીના નામનો વિજય ધ્વજ મુનિ બાવા અને અર્ધેસર આદિ અન્ય મુમુક્ષુઓના હૃદયમાં રોપવો હતો. ઉપરના કારણથી પોતે સત્ય હકીકત કહી સમજાવી ચારણી સાહિત્યનો એક ત્રિભંગી છંદ ખટ દર્શન વિશેનો રચેલો હતો. તે આ સભામાં સંભળાવીને સ્વામિનારાયણના એક સાચા ધર્મ પ્રચારક સાધુ તરીકે પ્રસિદ્ધ થવું હતું. મુનિ બાવાના વ્યાખ્યાન પછી એમની સંમતિ મેળવી સ્વામીશ્રીએ સભામાં વ્યાખ્યાન કરવા
મુનિ બાવાની બાજુમાં મંચ ઉપર પધારતા સર્વ સભાજનો પણ સ્વામીની અમૃતવાણી સાંભળવાને ઉત્સુક હોય હર્ષાવેશમાં આવી જાય જય ઘોષ કરવા લાગ્યા. સ્વામીએ પ્રથમ તો પોતાની મનોરંજક શૈલીથી કેટલાક ઉપદેશી કાવ્યો વગેરે સંભળાવ્યા. પછી કહ્યું કે આ જગતના કેટલાક પામર પાખંડ પાસમાં સપડાઈ ગયા, તેથી તેઓને સત્ય હકીકત સમજાવવા આ કડીકાળના ખટ દર્શન વિશેનું એક ભાષા કાવ્યનું નવીન કાવ્ય આજ તમને સાંભળાવું છું. આપ સૌ શાંતિથી સાંભળજો અને કોઈને તે વિશે કાંઈ ચર્ચા કરવી હોય તો કાવ્ય પૂરું થયે ખુશીથી મારા સાથે ચર્ચા કરજો, હું મારી યથાબુદ્ધિ ઉત્તર આપીશ. એમ કહી નીચેનો ત્રિભંગી છંદ પોતાના બુલંદ સ્વરથી ચારણી શૈલીથી લલકાર્યો અને સભા સર્વે એકાગ્રચિત્તે સાંભળવા લાગી. દેખ્યા સબ દુનિયાન મેં खट दर्शन को खोज वर्णाश्रम व्यवहार के सब डोलत है बोझ. अर्थात બ્રહ્માનંદ સ્વામી કહે કે બધી દુનિયામાં 6 દર્શનને મેં ખોડી જોયા, પણ એ સર્વે પોતપોતાના વર્ણ અને આશ્રમના વ્યવહારનો ભાર ઉપાડીને ભમે છે. પટવેદ પડંતા સંધ્યાવંદા કર્મ નફંદા ઉર્જંદા ઓમકાર જપંદા મુન્યરહંદા અંતરમંદા મૂર્જંદા પુનિકથા કહંદા લોકઠગંદા વિકળ ફિરંદા વર્તંદા સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબહંદા. અર્થાત બ્રાહ્મણો વેદ ભણે, સંધ્યાવંદન કરે, કમની જાળમાં લટકી રહે, કર્મની જાળમાં લટકીને રહે, કોઈક તો ઓમકાર જપે, કોઈ મૌન રહે, પણ એ મૂર્ખ અંતઃકરણમાં મૂંઝાઈશ, વળી કથા કહીને લોકોને ઠગેશ અને વૃત્તિ એટલે આજીવિકાને વાસ્તે ગાંડા જેવો થઈને ફરે છે. સદગુરુનો બંધો બ્રહ્માનંદ સર્વની સાચી વાત કહે છે. સંન્યાસ સહુતા ખિન્ન થરુતા ફિરત વગુતા જગખૂતા માયા કે પૂતા નગ્ન રહુંતા તરત વિભૂતા ધનધૂતા ભૈરવ અરુભૂતા જપત સંજૂતા રંડીરુતા ન તરંદા સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબહંદા. સંન્યાસીઓએ જે હોય તેના મન ક્ષણ માત્ર સ્થિરતા પામતા નથી. તે જગતરૂપી કાવ્યમાં ખૂંચી જઈને વગોવાતા ફરે. તેઓ નગ્ન રહે પણ માયાના પુત્ર છે, વિભૂતિ ધરે પણ ધનના તુતારા, ભૈરવ અને ભૂતમાં મંત્રો ભેળા જપે અને રતિ પ્રીતિને તરી શકતા નથી. સદગુરુનો બંધો બ્રહ્માનંદ સર્વની સાચી વાત કહે છે. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ ઘણા બધા છંદો કરી અને મુનિ બાવાને કહે છે કે આ રીતે જગતની અંદર અનેક પ્રકારના માણસો કરી રહ્યા છે સાધનાઓ, પણ જ્યાં સુધી પ્રગટ ભગવાનની ઓળખાણ ન થાય ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થતું નથી. આ રીતે શ્રીજી મહારાજને સંભાળી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક પછી એક ખટ દર્શનનું વિવેચન કરી ચારણી શૈલીથી બોલી બતાવ્યો. ત્યારે સૌ સભાજનોના મસ્તકો મોરલી ઉપર જેમ નાગ ડોલે ને એમ ડોલવા લાગ્યા.
સદગુરુનો બંદો સત્ય કહે છે, સત્ય કહે છે એમ સૌ કોઈ કહેવા લાગ્યા. મહાત્મા મુનિ બાવા તો ખટ દર્શન વિશેના કાવ્યોમાં ગૂંથેલા સત્ય શબ્દો સાંભળી વાહ બ્રહ્મુનિ, સદગુરુના બંદા રૂપે સત્ય કહેનારા તમે અલમસ્ત સાચા ત્યાગી છો. ધન્ય છે તમને તેમ હિન્દી ભાષામાં વારંવાર કહેવા લાગ્યા. મુનિ બાવાના મુખથી તારીફ સાંભળી શ્રોતાજનો પણ આ કળિયુગના ખટ દર્શનનો સાચો ખ્યાલ થતા સાચા સદગુરુ તો ત્યાગી ઉત્તમ આચરણવાળા બ્રહ્મુનિ જેવા કોઈક જ સમર્થ પુરુષો હોય છે. તેઓ સ્વામીનો મહિમા સમજી નમસ્કાર કરી પગમાં પડવા લાગ્યા. એ દિવસથી આખા સુરત શહેરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, તેના આ બ્રહ્મુનિ સાધુ છે એમ જાહેર થઈ ગયું. મુનિ બાવાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપર અસાધારણ હેત થતાં એના મનમાં થયું કે આવા મહાન શીઘ્ર કવિ સમ્રાટ સાક્ષાત દેવ જેવા બ્રહ્મુનિ જેના શિષ્ય થતા હોય એ તો સાક્ષાત ભગવાન જ હોય. માટે મારે ભગવાનના દર્શન કરવા નિશ્ચય કરી લીધો. ચાતુર્માસ વીત્યા પછી એક વખત કોટવાડ અર્ધેશરીજીને મુનિબાવે કહ્યું કે મારે આ બ્રહ્મુનિ સાથે સૌરાષ્ટ્ર ભૂમિની યાત્રા કરવા જવું છે, માટે આશ્રમની સંભાળ રાખજો. એમ કહી તેઓ સ્વામી સાથે સુરતથી વાણમાં બેસી મહુવા બંદરે ઉતર્યા. સ્વામીશ્રી બે સાધુઓને અગાઉથી મુનિ બાવા શ્રીજી મહારાજના દર્શન કરવા મારી સાથે આવે એવા ખબર આપવા ગઢડે મોકલવાથી દાદા ખાચરે મહુએ શીગ્રામ ગાડી અને બે ઘોડેસવારો હામાં મોકલેલા હતા. તેમાં બેસી મુનિ બાવા સાથે સ્વામી ગઢપુર આવી પહોંચ્યા. હરજી ઠક્કરના ફળિયામાં નવા ઓરડાઓવાળા એકાંતવાસમાં મુનિ બાવા માટે ઉતારાની ગોઠવણ કરાવી હતી. તેથી ત્યાં તેઓને ઉતારો આવ્યો. પ્રવાસનો થાક ઉતર્યા પછી બીજે દિવસે શ્રીજી મહારાજના દર્શન કરવાનું થયું. હવે દાદા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરીમાં સવારના પહોરમાં શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા. એ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રથમ એકલા આવ્યા. શ્રીજી મહારાજને અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મુનિ ભાવો તો રાજર્ષિ, વિદ્વાન પંડિત અને સુરત શહેરનો ભગવાન છે, તો એના આદર સત્કાર માટે ફૂલના હાર તોરા, થોડો મેવો, ફળ ફ્રૂટ હું મહુએથી લાવેલો છું એ વડે સત્કાર કરવો અને શ્રીજીની રંગત પાઠની બાજુમાં એક મોટો ગાદી તકિયો નાખીને એને માનપાન દઈ ત્યાં બેસાડી કુશળતા પૂછવી એવી બધી સૂચના કરી પોતે મુનિ બાવાને તેડવા ઉતારે ગયા. મુનિ બાવાએ બદામી રંગની એટલે આછા ભગવા રંગની એક મોટી અલ્ફી પહેરી હતી. એના ઉપર જરિયાની બુટ્ટાવાળી આસમાની રંગની શાલ ઓઢી હતી. ગળામાં ઝીણી રુદ્રાક્ષ અને સાચા પરવાળાની હોને મઢેલી માળા પહેરી હતી. બંને કાનમાં હોનાના તંગલ હતા. બંને હાથમાં હોનાના 2 કડાઓ પહેરેલા હતા. જમણા હાથમાં મોટો બેરખો, ડાબા હાથમાં કાનની બૂટ સુધી પહોંચતી કાળા રંગની મોટી લાકડી હતી. સાથે સફેદ અને ભૂરા રંગના ઝૂલફા હતા. મોઢા પર સફેદ વિશાળ દાઢી મૂછો હતી. ભવ્ય વિશાળ ભાલ, વિશાળ અને તીક્ષ્ણ આંખોવાળો પ્રભાવશાળી તેજસ્વી ચહેરો હતો. મહાકદાવર હાથી જેવી કાયા, સિદ્ધ પુરુષની આકર્ષક મુખમુદ્રા હતી. પગે ચાખડીઓ પહેરી હતી.
હાથીના જેવી મંદ ગતિએ ચાલતા જોઈ સન્મુખ આવેલી વ્યક્તિ તુરત જ નમસ્કાર કરતી. આમ ગરડાની બજારમાં બંને મુનિ બાવાઓ બ્રહ્મુનિ અને મુનિ બાવા નમસ્કાર ઝીલતા ઝીલતા દાદાના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીને આવીને ઊભા રહ્યા. સ્વામી તથા મુનિ ભાવે સભામાં આવી હાથ જોડી મહારાજને નમસ્કાર કર્યા, પરંતુ મહારાજ કંઈ બોલ્યા જ નહીં. એને સામું પણ જોયું નહીં. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ મુનિ બાબા સુરત શહેરથી આપના દર્શન કરવા પધાર્યા. મહારાજ કે કોણ હે મુનિ બાબા? એટલું કહીને તેઓ સામી દ્રષ્ટિ પણ નહીં કરતા સભાજનો સાથે લૌકિક વાતો કરવા લાગ્યા. ત્યાં તો સદગુરુ મુક્તાનંદ સ્વામી ઊભા થઈ મુનિ બાબાના કંઠમાં પુષ્પનો હાર પહેરાવી, હાથમાં ગજરો આપી, એનો હાથ ચાલી મોટા ગાદીએ બેસાડી કુશળ સમાચાર પૂછી, મેવા ફળફૂલનો થાળ ભેટ કરી ખૂબ જ વિનયથી સ્વાગત કર્યું. બ્રહ્માનંદ સ્વામી પણ મુનિ બાવાની પાસે આવીને બેઠા. એટલામાં શ્રીજી મહારાજ કે દાદા ખાચર, અમને ભૂખ લાગી છે, માટે જે કંઈ વસ્તુ તૈયાર હોય ને અહીંયા જ લાવો, જલ્દી લાવો, જલ્દી. આજ્ઞા થતાં ભક્તરાજ દાદા ખાચર શ્રીજી આજ્ઞા સાંભળીને તરત રસોડામાંથી એક થાળીમાં બાજરાનો રોટલો, એક કાંસાની મોટી તાસડીમાં દહીં લાવ્યા. શ્રીજી મહારાજ પણ એ રંગીત પાટ ઉપર બેઠા બેઠા ગાડલા ઉપર થાળી રખાવીને જમવા જ માંડ્યા. જમણા હાથની આંગળીઓમાંથી દહીંના રેગાડા ચાલે, એને જીભથી ચાટતા જાય, ડાબા હાથે રોટલો ભાંગી જમતા જાય, વાતો કરતા જાય. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજનું આ મનુષ્ય ચરિત્ર જોઈ મનમાં વિચારવા લાગ્યા કે હું મહાપરિશ્રમે આ મુનિ બાબાને શ્રીજીનો અપૂર્વ અને દિવ્ય મહિમા સમજાવીને ભગવાનના દર્શન કરવા ઠેઠ સુરતથી લાવ્યો છું. ત્યાં તો મહારાજે આવું મનુષ્ય ચરિત્ર કર્યું, હવે શું થાય એમ વિચારે. એટલામાં તો મુનિ બાબા આ બધી લૌકિક ક્રિયા જોઈને બોલી બેઠા, બ્રહ્મુનિ ચલો ઉતારે પર. એટલું કહીને જય સચ્ચિદાનંદ કહીને ઊભા થઈને ચાલતા થયા. શ્રીજીને નમસ્કાર કર્યા ને શ્રીજીએ એના સામું જોયું પણ નહીં. બ્રહ્માનંદ સ્વામી એમની પાછળ ઉતારે પહોંચાડવા ગયા. मुनि बाबा के ब्रह्मुनि तुमने हमको बड़ा धोखा दिया है. कोई अच्छा सज्जन मनुष्य भी ऐसा आचरण नहीं करता जैसा तुम्हारा भगवान आचरण करता है. ये काठियावाड़ी लोग को सब भेड़ है, घेटा है. तुम जैसे महान विद्वान कवि इसकी इंद्रजाल में कैसे फंसा गया. चलो चलो मेरे साथ, अपना सूरत का आश्रम का तुम अधिकारी बनो. अब जल्दी चलो, इधर ज़्यादा ठहरने की कोई ज़रूरत नहीं है. स्वामी शू कहे. अपूर्व धीरज धरी विनयपूर्वक विनंती करी कि मुनि महाराज, ईश्वर बेपरवाह बादशाह है, किसी की अदब नहीं रखते. कबू दिव्य चरित्र तो कबू मनुष्य शरीर से मनुष्य चरित्र करते हैं. ये तो मनुष्यकार मुरार है. महाराज घबराओ मत, ठहरो, सब अच्छा होगा. मुनि बावो तो राजर्षि बावो तो प्रभु अवतार धरे से ये पण जूठाणु से एम माननार श्रीजीनो आवुं मनुष्य चरित्र जोईने भड़की गयो. તેથી સ્વામીને કહેવા લાગ્યો કે નહીં બ્રહ્મુનિ, हम इधर नहीं ठहरेंगे, जल्दी गाड़ी का बंदोबस्त करो. स्वामी પારકી જઈમાં થોડોક આરામ કરી ચાલવાની ગોઠવણ કરવાનું કબૂલી માન શાંત પડ્યા. તે ભાઈ મુનિબાઓ જમી આરામ કરતા સ્વામી મુક્તાનંદ સ્વામીને મળ્યા. મુક્તાનંદ સ્વામીએ જીવા ખાચરને તેડાવી મુનિ બાવાનું રાજરીતથી સ્વાગત કરી ગમે તે પ્રકારે એને રાત્રિ રોકવા પ્રબંધ ગોઠવ્યો.
કે હવાઈ નીકળી જાય, જો રાત રોકાઈ જાઓ, હવે ક્યાં જઈશું એમ. તે પછી કાઠીકળામાં સંપૂર્ણ કાબેલ જીવા ખાચર સાથે બંને રાજનીતિજ્ઞ સદગુરુઓ વગેરે મુનિ બાવાને ઉતારે જઈ તેઓને મળ્યા. આ જીવા ખાચર નામના ગઢડાના દરબાર તેમજ આપશ્રીની કીર્તિ ઠેઠ કાઠિયાવાડ સુધી સાંભળી હતી. તેથી ઘણા વખતથી આપશ્રીના દર્શનની ચાહના રાખતા હતા. દરબાર શ્રી મહાન ભક્તરાજ અને ઉદાર મનના સુરવીર રાજવીશ વગેરે વગેરે વચનોથી મુક્તાનંદ સ્વામી ઓળખાણ કરાવતા મુનિ બાવા પણ પોતાનો મહિમા સાંભળી આનંદથી મળ્યા. જીવા ખાચરે મુનિ બાવાના ચરણમાં હાકરનો મોટો પડો, શ્રીફળ, મેવો ધરી ડોકમાં હાર પહેરાવી નમસ્કાર કર્યા. વિનયપૂર્વક કહ્યું કે મારા દરબાર ગઢમાં મેં અનાજનો સંગ્રહ કરવા માટે કોઠારિયાઓ ચણાવેલા છે. એમાં દાણા નાખવાનું મુહૂર્ત આપ શ્રીના પવિત્ર હસ્તથી આજે કરાવવું છે કે જેથી આપ સિદ્ધ પુરુષના હાથના સ્પર્શથી કોઠાર ભંડાર કાયમ ભરપૂર રહે. માટે કૃપા કરીને મારું આંગણું પાવન કરવાને આપ પધારો. શીઘ્રામ ગાડી હાજર છે. દરબાર જીવા ખાચરના અતિ આગ્રહથી બંને સદગુરુઓના અનુમોદનથી એમજ પોતાને માન મર્તબો મળતા રાજી થઈ રાત્રિ રોકાવા કબૂલ કરી સૌ સાથે જીવા ખાચરના દરબારમાં ગયા. જીવા ખાચરે મુનિ બાવાની પધરામણી કરી. વિધિપૂર્વક કોઠાર એમના હસ્તે ખોલાવી, બધા ઓરડામાં પગલાં કરાવી, ચંદન અર્ચન વગેરે કરી, હારતોરા પહેરાવી, એક ઉમદા શાલ ઓઢાડી, પગે રૂપિયાનો થાળ મેલી આવતીકાલે મારા તરફથી થાળ જમી પધારવાનું કબૂલ કરાયું. તે પછી અનેક પ્રકારના વાજિંત્રો વગડાવી, થોડુંક સંગીત સંભળાવીને પ્રસન્ન કર્યા. શ્રીજીની સાંજની સભાનો ટાઈમ થતાં સદગુરુ મુક્તાનંદ સ્વામી વગેરે સૌ ત્યાંથી ચાલ્યા. રસ્તામાં દાદા ખાચરના દરબારની ડેલી આવતા સૌએ શ્રીજીના દર્શને પધારવા મુનિ બાવાને વિનંતી કરી. મુનિ બાવા કહે કે ઉધર જાને કે કોઈ અભી જરૂરત નહીં હે, अपने उतारे पर चलो. તે સાંભળી જીવા ખાચર કે મહારાજ સાયંકાળનો સમય છે, તેથી ત્યાં ગોળી, સંધ્યા આરતી, ધોઈન ભજન, કથા વાર્તા, સંત સભા વગેરે થશે. એને દર્શન કરી તરત જ આપણે સૌ ઉતારે જઈશું. પછી રાત્રિમાં આપના ઉતારે અમારી કાઠિયાવાડની ભજન મંડળીને હું તેડાવી આપને અમારા ભજનો અને સ્ત્રી પુરુષના રાસ મંડળો વગેરે બતાવીશું. આથી સૌના આગ્રહને માન આપી મુનિ બાવો સૌના સાથે દાદા ખાચરના દરબારમાં શ્રીજી સભામાં આવ્યા. ઉતારા બહારના ઓરડાની વસરીએ શ્રીજી મહારાજ પગથિયા પાસેની થાંભલીને અડીને ઊભા હતા. લીંબુ વૃક્ષ નીચે પરમહંસો અને હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. શ્રીજી મહારાજને બિરાજવાનો ગાદીવાળો પલંગ લીમડાના વૃક્ષના થડને અડાડી પૂર્વ મુખે બિછાવેલો હતો. એના ઉપર મોટો ગોળ તકિયો રાખવા ભગુજી વાસુદેવ નારાયણના ઓરડામાં લેવા ગયા. સૌ સભા શ્રીજી પધારવાની રાહ જોઈ રહેલી હતી. શ્રીજી મહારાજ પણ થાંભલીને હાથ અડાડી પગથિયા ઉતરવાની તૈયારીમાં હતા. એટલામાં ભગુજી મોટો ગોળ તકિયો હવામણ રૂનો ભરેલો ખંભે ઉપાડી ઢોલીએ મેલવાને લઈ જતા, પરંતુ શ્રીજી મહારાજ બરાબર પગથિયા ઉપર જ હતા. ભગુજી ઓસરીની કોર ઉપર આવ્યા. તરત શ્રીજી મહારાજે તકિયો એના ખંભેથી લઈ જેમ ફૂલનો દડો હાથમાં કોઈ ઉછાળે એમ એ મોટો લંબગોળ તકિયો હાથમાં ઉછાળી સુદર્શન ચક્ર ફેરવે એમ ફેરવી
લીમડા તળે પલંગ ઉપર ફેંક્યો. બરાબર તકિયો જેવી રીતે ગોઠવવો જોઈએ એવી રીતે પલંગ ઉપર લીમડાના થળીએ પડીને સરખો ગોઠવાઈ ગયો અને ઓછાળની પણ કરચલી પડી નહીં. ઉપરનું દિવ્ય ચરિત્ર થયું. એ જ વખતે આગળ મુનિ બાવા અને જરા પાછળ સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને જીવા ખાચર દરબારગઢના ફળિયામાં દાખલ થયા. શ્રીજી મહારાજને ઓસરીની કોર ઉપર ઊભા રહી તકિયો હથેળીમાં ફેરવતા સન્મુખ જોયા. સ્વામીએ અને જીવા ખાચરે શ્રીજી મહારાજને નમસ્કાર કર્યા. મુનિ બાવો તો તકિયો ઉછાળવાની અને સરખો ગોઠવાઈ જવાની લીલા ભાડી લાકડીના ટેકે સ્થિર થઈ ગયો. તેઓને તો હાથમાં સુદર્શન ચક્ર ફેરવતા શ્રીકૃષ્ણ સ્વરૂપે શ્રીજીના તેજસ્વી દર્શન થયા અને એક જ ક્ષણના દિવ્ય બનાવથી આ સાચું કે ઓલે હવાઈ રે લીલા કરતા હતા એ સાચું એવો ભ્રમ થયો. ત્યાં તો શ્રીજી સભામાં આવી બિરાજ્યા. સૌ ઊભા થયા. સૌ સાથે મુનિ બાવાએ પણ શ્રીજી સન્મુખ જય સચ્ચિદાનંદ કહ્યા. શ્રીજીએ પણ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી. પધારો મુનિ બાવા, જય સચ્ચિદાનંદ એમ કહીને સન્માન્યા. પોતાના સન્મુખ ગાદી તકીએ બેસાડ્યા. પુષ્પનો મોટો હાર મુનિ બાવાના કંઠમાં પહેરાયો. મુનિ બાવા આસને બેઠા એટલામાં તો હારની ખુશબો મુનિ બાવા જેમ જેમ લેતા ગયા એમ જેમ ડૉક્ટર ક્લોરોફોર્મ ઊંઘાડે ને એમ સમાધિસ્થ થતા ગયા. થોડી વારમાં તદ્દન જળ જેવા થઈને ઢળી પડ્યા. બ્રહ્મુનિ હાથ જોડીને બોલ્યા, મહારાજ કૃપાળુ, બહુ કૃપા કરી, નહીં તો મારા 6 મહિના બધો પ્રયત્ન નિષ્ફળ જાત. સવારની મનુષ્ય લીલાથી ઘણા ઉદાસ થઈ ગયા. પરંતુ સદગુરુ મુક્તાનંદ સ્વામીની દયાથી જીવા ખાચરના દરબારમાં મુનિને તેડી જવાથી ત્યાં એમના સન્માનથી ઉદાસી ટળી જતા રાત્રિ રોકાય. અહીં સભામાં અત્યારે આવતા આપ શ્રીના અલૌકિક દર્શનથી એ રાજસિંહ બાવાનો ઉદ્ધાર થયો. આપ શ્રી તો મહાદયાના સાગર છો. જીવની અવડાઈ સામું જોતા નથી, પણ આપ આપના બિરુદ સામું જુઓ એમ ખૂબ પ્રાર્થના કરી સ્વામીએ મહારાજને 2 હાથ જોડી નમસ્કાર કર્યા. શ્રીજી મહારાજ કે એ જીવ 7 જન્મથી અમોને પામવા યોગ આદિ તપશ્ચર્યા અને બીજા સાધનો કરે છે. વિચાર કરો, 7 જન્મથી. તેથી આ જન્મે એને અમારો યોગ થયો, પરંતુ એને દેહ અભિમાન, બીજું વિદ્યાનું અભિમાન, ત્રીજું યોગ સિદ્ધિનું અભિમાન, એ 3 અભિમાનથી એનો જીવ નાસ્તિક ભાવને પામી ગયો હતો. તેથી તમને સુરત મોકલીને તમારા દ્વારા એનો ઉદ્ધાર કરાયો. જેમ હાથી ખૂંચી જાય ત્યારે એને હાથી જ ખેંચીને બહાર કાઢે, એમ તમે એને માયારૂપી કીચડના ખાડામાંથી માયા પંચક સંભળાવી ખેંચી લાવ્યા અને અમારો સંબંધ કરાયો. ધન્ય છે તમારી ચતુરાઈને. વિદ્યાને કારણ કે તમે ત્યાં ભણવા ગયા, પણ એને બ્રહ્મ વિદ્યા ભણાવીને આવ્યા. ચતુરાઈ, ચારણા ઓર રીત રજપૂતા એ તમારી મારવાડી કહેવત તમે આજે સાચી કરી બતાવી. ઉપર પ્રમાણે વાતચીત ચાલે એટલા મુનિ બાવાની સમાધિ ઉતરી જતા મુનિ બાવાએ ઊભા થઈ શ્રીજી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સમાધિમાં તેઓએ પ્રથમ તો બ્રહ્મતેજમાં ખૂબ ફાંફા માર્યા. સમુદ્રની છોડોની જેમ બ્રહ્મતેજની મોટી મોટી લહેરો ભાડી ખૂબ અકળાઈ. પછી ગોલોકમાં શ્રીકૃષ્ણ પરિબ્રહ્મ સ્વરૂપે શ્રીજીના દર્શન થયા. ગાયો, ગોપીઓ, અસંખ્ય પાર્ષદો જોયા. બધું ઐશ્વર્ય શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થયું. તે પછી શ્રીજીની મૂર્તિ સન્મુખ અવતારો આદિ અસંખ્ય અક્ષર મુક્તોને શ્રીજીની સ્તુતિ કરતા જોયા.
આમ બ્રહ્મ સુષુપ્તિમાંથી નીકળી ગોલોક જોઈ અક્ષરધામમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. અને એ ગરડા ગામે લીંબતરુ નીચે બિરાજેલા શ્વેત વસ્ત્રોધારી પ્રગટ ભગવાન પોતે હશે એવા દર્શન થતાં પોતે કૃતાર્થ થયા. સમાધિમાંથી જાગૃત થતાં પ્રણામ કર્યા. સૌ સાથે તેઓ વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ સાયંકાળની આરતી ધૂન કરી કથા વાર્તા વગેરે નિત્ય નિયમ સાંભળી ઉતારે ગયા. ત્યાં જઈને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પોતે મહાન ઉપકાર માની પોતાને થયેલો સંતોષ જાહેર કર્યો. લગભગ 1 અઠવાડિયા સુધી શ્રીજી મહારાજનો સમાગમ કર્યો. પછી પોતે શ્રીજી આગળ દીક્ષા લેવાની વિનંતી કરી. મહારાજે એમના ઉપર દયા લાવી શ્રી વાસુદેવ નારાયણના સમીપે ભાગવતી દીક્ષા આપી પરમહંસ બનાવ્યા. કર્ણમાં મંત્ર કહી, કંઠમાં તુલસીની સંપ્રદાયની બેવડી કંઠી પહેરાવી, નવી જનોય ધારણ કરાવી. પછી શ્રીજી મહારાજ મુનિ બાવા પ્રત્યે બોલ્યા, મુનિ બાવાજી, અમારે તમારા દ્વારા હજી ઘણા કાર્યો કરાવવા છે, માટે તમે મારા સાધુઓના જેવો વેશ નહીં રાખતા. તમે જે વેશ રહો છો તે વેશ કાયમ રહી જે રીતે કથા વાર્તા તમારા આશ્રમમાં કરો એ જ રીતે, એટલે તે જ સ્થિતિમાં અને તે જ વેશમાં તમે રહીજો. તેમજ નામ પણ તેનું તે જ મુનિ બાવાનું રાખી અમારું ભજન કરી અમારો મહિમા જેવો તમે જોયો જાણ્યો હોય તેવો સૌને કહેજો. એ અમારી આજ્ઞા છે. નામ મુનિ બાવા જ રાખ્યું. શ્રીજી આજ્ઞા પ્રમાણે મુનિ બાવો સુરતમાં પોતાના આશ્રમમાં તે જ નામે અને તે જ વેશે જીવ્યા ત્યાં સુધી રહ્યા. મુનિ બાવા 100 વર્ષ જીવ્યા હતા. વિક્રમ સંવંત 1904માં ધામમાં ગયા હતા. મહારાજ પછી ધામમાં ગયા. 100 વર્ષ ઉપર જીવ્યા મુનિ બાવા. એ મુનિ બાવા વિશે પારસી ભક્તરાજ અર્દેસરના વંશમાં ધનબાઈએ લખેલી આહેવાલો અર્દેસર કોટવાલ બહાદુર નામની બુકમાં ઉલ્લેખ છે કે શહેરનું નાકું પૂરું જે થાય થાણાની ચોકી એનું નામ કહેવાય. રહેતા હતા ત્યાં એક ઈશ્વરી ભક્ત. ઉંમર હતી તેની 100 વર્ષ. મુનિ બાવા નામે ઓળખાતા હતા અને સ્વામિનારાયણના ભગત હતા. આવું લખ્યું છે જે અર્દેસર કોટવાલ બહાદુર આહેવાલે એ નામનું પુસ્તક છે. એની અંદર પણ ઉલ્લેખ કર્યો છે કે મુનિ બાવા સ્વામિનારાયણના ભગત હતા. ગઢપુરમાં મુનિ બાવા આવ્યા પછી શ્રીજી મહારાજ 2 માસે સર્વ પરમહંસો સહિત પંચાળા પધાર્યા. એ વખતે મુનિ બાવા પણ સાથે હતા. એ વિશે પંચાળાના 2 વચનામૃતો જે સંવંત 1877ના ફાગણ સુધી આઠમ અને ફાગણ વદી ત્રીજના દિવસના, તેમાં મુનિ બાવાએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછેલો અને શ્રીજી મહારાજે પ્રશ્નનો ઉત્તર કર્યો છે. આ રીતે જે એને મનુષ્ય ભાવ થયેલો એ જ પ્રશ્ન પંચાળાની અંદર બ્રહ્માનંદ સ્વામીને પૂછેલો છે. પછી પંચાળાથી પાછા ગરડા આવ્યા છે. ગરડાથી પાછા મુનિ બાવા સુરત ગયા છે. મુનિ બાવે સુરત ગયા પછી અર્દેસર આદિ પોતાના શિષ્યોને કહેલું કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હાલમાં કાઠિયાવાડમાં બિરાજે છે પ્રગટ ભગવાન. હું જાતે ત્યાં જઈને રૂબરૂમાં મળી દર્શન કરી ભગવાનપણાની ખાતરી કરી એનો આશ્રિત થયો છું. માટે આ હડાહડ કડીકાળમાં પ્રગટ ભગવાનનો આશ્રય કરી છેલ્લો જન્મ કરી લેવો હોય તો નારાયણ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો. તેઓ સાક્ષાત ભગવાનના અવતાર રૂપે પ્રગટ બિરાજે છે. અહીં આવેલ બ્રહ્માનંદ સ્વામી એ મને એમને ઓળખાવ્યા અને હું પણ ત્યારથી હવે એના નામનું ભજન સ્મરણ કરું છું. એમની મનમોહક મૂર્તિ મારા હૃદય કમળમાં ચોંટી રહેલ. મારો દેહ અહીં છે પણ
જીવ તો એ મૂર્તિમાં જ છે. એમના અલૌકિક એક ક્ષણના દર્શન આપણી આખી જિંદગીનું અમૂલ્ય જીવન સંભારણું બની રહે છે. ઉપરના વચન સાંભળી અરદેશ રાજી શિષ્ય વર્ગ ગુરુ વચન ઉપર શ્રદ્ધા રાખી શ્રીજી મહારાજના દર્શન કરવા આતુર થયા. કારણ કે મુનિ બાવાને સુરતની બધી પ્રજા ગુરુ તરીકે માનતી હતી. અરદેશર પારસી શહેર કોટવાલ હતા. ઈસવીસન 1846માં એ હોદ્દો સર્વશ્રેષ્ઠ હતો. તેઓ 6 ભાષાઓ જાણતા હતા. અરદેશર પારસીઓ બ્રિટિશ ગવર્મેન્ટના બહુ જ માનીતા હતા. તેમજ ખાન બહાદુરનો તે સરકાર તરફથી એને ઇલકાબ મેળવ્યો હતો. સુરતના નવાબ સાહેબની એના ઉપર સંપૂર્ણ મહેરબાની હતી. પોતાને પુત્ર હતો નહીં, પણ મુનિ બાવાના વચનથી પોતાને ત્યાં પુત્ર જન્મ થયો હતો. તેથી મુનિ બાવાને તેઓ ઈશ્વર તુલ્ય માનતા હતા. એ વખતે મુસ્લિમ રાજ્ય હતું. હા, નવાબને છોકરો નહોતો. મુનિ બાવાએ આશીર્વાદ આપ્યા પણ છોકરો થયો હતો, એટલે એને ભગવાન જ માનતા હતા. આવા મુનિ બાવા હતા, જેવા તેવા નહોતા. પણ મુનિ બાવા શ્રીજી મહારાજના આશ્રિત થતા. એના મનમાં ખાતરી થઈ કે જરૂર તેઓ ઈશ્વરનો અવતાર હશે. નહીં તો મુનિ બાવા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વચનસિદ્ધ, સિદ્ધ પુરુષ, કોઈને નમે નહીં. અને જેવા તેવાના શિષ્ય થાય નહીં. અરદેશર એ વિચારથી શ્રીજીનો પ્રગટ મહિમા સમજી એ ભગવાનને જલ્દી મળવા આતુર થયા. અને મુનિ બાવા મારફત શ્રીજીને સુરતમાં પધરાવવાનું આમંત્રણ મોકલાયું. અને શ્રીજીએ મુનિ બાવાને આશ્રિત કર્યા પછી સંવંત 1878થી મંદિરો ચણાવવાનો આરંભ કરતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અમદાવાદ, વડતાલ વગેરે સ્થાને મંદિરો સંબંધના કામમાં રોકાઈ રહેતા લગભગ 3-4 વર્ષો સુધી સુરત જઈ શક્યા નહીં. છેવટે મુનિ બાવાએ અને કોટવાર અરદેશરે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપર શ્રીજીને પધારવા આમંત્રણ પત્રિકાઓ લખી. અતિ આગ્રહભર્યું આમંત્રણ મોકલ્યું. તેથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વગેરે પરમહંસો સાથે શ્રીજી મહારાજ 1881ની સાલમાં કાર્તિક વદી સાતમ અને શનિવારે સુરત પધાર્યા. અને સુરત શહેરમાં પરમહંસો અને પોતાના માન્યતા કાઠી પાર્ષદો સાથે શ્રીજી મહારાજ 9 દિવસ સુધી રોકાયા હતા. અને શું લીલા કરી એ સર્વ હકીકત સદગુરુ સિદ્ધાનંદ સ્વામીએ રચેલા શ્રી હરિચરિત્રામૃત સાગરમાં સવિસ્તાર લખેલી છે. એ ગ્રંથ હજી અત્યારે પ્રસિદ્ધ થયેલો છે. શ્રીજી મહારાજ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરી માણકી ઘોડી ઉપર અસવાર થયા હતા. પોતાના ડાબા હાથ તરફ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રોજા ઘોડા ઉપર બેઠા હતા. દાદા ખાચર અને પંચાળા દરબાર ઝીણાભાઈ પોતપોતાના ઘોડા ઉપર બેસી શ્રીજી મહારાજને ચમર કરતા હતા. કુબેર સંઘ ચોપદાર આગળ ચાલતા છડી પુકારતા હતા. લાલકૃષ્ણની વાડીમાં શ્રીજીનો મુકામ હતો. ત્યાં સભા થતી. દરરોજ 5 મણ ફૂલના હારો સુરતના ભાવિક ભક્તો લાવી શ્રીજી મહારાજને ધરાવતા. 5 મણ ફૂલ સંતોના કંઠમાં પહેરાવતા, તેમજ સર્વ હરિભક્તોને પણ હાર પહેરાવતા હતા. એમાં આખી સભા ફૂલવાડી સમાન શોભતી હતી. 9 દિવસમાં દરરોજ નવી પોશાક શ્રીજીને ધારણ કરાવવામાં અને નવી રસોઈઓ શ્રીજી અને સંતોને જમાડવામાં આવતી હતી. અસંખ્ય લોકો સાગર ઉમટે એમ શ્રીજીના દર્શને આવતા. આ રીતે મુનિ બાવા જે સુરતમાં સ્વામિનારાયણ ભગવાનનું જાહેરમાં જેમ આવે એમ બોલતા હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલા. 8-9 મહિના સુધી રહ્યા અને ભગવાનના દર્શન કરાવી ભગવાનનો નિશ્ચય થયો. સાધુ પણ કર્યા. પણ મહારાજ કે તમારે આ જ વેશમાં રહેવાનું છે અને સત્સંગ કરાવવાનો છે. પછી તો સુરતમાં બહુ મોટો સત્સંગ થયો
અત્યારે ગુજરાતમાં સૌથી મોટામાં મોટો સત્સંગ હોય તો સુરતનો સત્સંગ છે. સહજાન સ્વામી મહારાજની જય.